જય ભગવાન, જય ભગવાન, જય પંઢરપુર એટલે એક ભગવાનની નગરી છે મહારાષ્ટ્રને માટે. ત્યાં 1.25 અબજને ખર્ચે વિઠ્ઠલ રૂક્ષ્મણી મંદિરનું જીર્ણોદ્ધાર થઈ રહ્યું છે. અને ખાસ મારા મિત્રે આ 1.25 અબજનું બાંધકામ લીધેલું છે. કાલે હું પણ જવાનો હતો, પણ મેં કહ્યું તું જઈ મને રિપોર્ટ આપજે. તે રમેશભાઈ કાંઈ ન પૂરા એવલે જે ત્યાં ગયેલ રાતના, અને અત્યારે રિપોર્ટ આવ્યો છે કે 5 મૂર્તિ જે મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે એ ગ્રાઉન્ડ ખોદવામાં આવ્યું, એમાં 5 મૂર્તિ નીકળી છે. અને એકદમ મૂર્તિ મસ્ત દેખાય છે. કહેવાનો મતલબ કે ભગવાનની કેવી કૃપા કહેવાય કે વિઠ્ઠલ રૂક્ષ્મણી મંદિરમાં લાખો લોકો આવે છે, લાખો. હમણાં જ કમસે કમ 28 તારીખ પછી 8-10 લાખ લોકો ત્યાં આવશે. ત્યાં ઘણા દિવસોનો મેળો હોય છે અને 2-3 કિલોમીટરની લાઈન લાગેલી હોય છે. હું પણ ત્યાં જવાનો હતો, કારણ કે ત્યાં મારી ધર્મશાળા હજી 10 પહેલાં ધર્મશાળાઓ છે ને, અત્યારે હમણાં નવું એક આધુનિક ધર્મશાળા બનાવી 70 રૂમની, પણ જઈ ન શક્યો. અને ભવિષ્યમાં અમારી ભૂમિપૂજન કરવાનું ત્યારે જઈશ. હમણાં 28 તારીખ કાર્તકી ત્યાં અહીંયાથી આણંદીથી અમારા મંદિરથી લાખો લોકો ચાલીને પંઢરપુર જશે. અને અમે ત્યાં દર વર્ષે અમારી ઓફિસમાંથી મંદિરમાંથી દરેકને જનાર યાત્રાળુઓને ચાલીને જતા હોય છે, રામ ભગવાનનું નામ લેતા લેતા, વિઠ્ઠલરાવ, વિઠ્ઠલ પાંડુરંગા, વિઠ્ઠલ પાંડુ રૂક્ષ્મણી. અને એમને બધાને મહાપ્રસાદનો પૂરી આપશું અને એ બધા પ્રસાદ લેતા જશે. અને ભગવાનનું નામ લેતા લેતા 15 કે 17 દિવસે એ પંઢરપુર પહોંચશે. સાથે સાથે એમની પાસે ગાડીઓ, સામાન બધું ખાતે રસ્તામાં જ્યાં જ્યાં મોકો મળે ત્યાં એ લોકો હોલ્ટ કરે. જમવાની પણ સગવડ બધાને, અમારી દિંડી પણ જાય છે ત્યાં. અને આમ આખા મહારાષ્ટ્રની દિંડીઓ નીકળતી હોય. પણ દર્શન માટે તો મહારાષ્ટ્ર સિવાય બહારના પણ લોકો, કર્ણાટક ને બધી બાજુથી આવતા હોય છે. તો આ એક સુકન કહેવાય કે 5 મૂર્તિઓ નીકળવી અને એ જીર્ણોદ્ધાર મંદિરની 1.25 અબજના મંદિરના જીર્ણોદ્ધારમાં 5 મૂર્તિઓ નીકળવી, આ પણ એક મોટું સુકન મને લાગે છે. એનો ઇતિહાસ તો હવે પછી ખબર પડશે, પણ આજે મને જાણવા મળ્યું છે એટલે આ બધાને તમને સુકનના સમાચાર મોકલાવું છું. જય ભગવાન.